અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા ગામે ખોડલ ટ્રસ્ટ પરસોડા આયોજિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલને મીડિયા કર્મીએ આગામી લોકસભાની ચૂંટણીને લઈ સવાલ કરતા તેઓ ક્યારે ચૂંટણી નહીં લડે હોવાની સાથે સેવા કાર્યમાં આજીવન જોડાયેલ રહેવાનું નિવેદન આપ્યું હતું. જે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તેને ચોક્કસ મદદ કરવાનું ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું. ખૂબ આનંદની વાત છે. પરસોડા જેવા નાના ગામની અંદર ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે. ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી. આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે. નરેશ પટેલને ક્યાંક કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશે? નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે. હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે. જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે. પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવું તો જરૂરથી બેકિંગ કરશું. બાકીના જે આપણા સમાજના લોકો છે એમને સનાતન ધર્મ માટે જ્યારે અયોધ્યામાં આટલું રામ મંદિર તૈયાર થયું, અહીંયા ખોડલ મંદિર તૈયાર થયું, ચારે બાજુ સનાતન વિકસ્યું છે. શું ખૂબ જ આનંદની વાત છે, ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને ખાસ કરીને રામ મંદિરનું નિર્માણ થયું. અને આમ જોવા જઈએ તો એક ધર્મનું ટુરિઝમ વધ્યું છે. લોકો ખૂબ મોટી રીતે અત્યારે ધર્મસ્થાનોએ જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો આમાં જોડાય છે. ત્યારે દરેક ભારતના સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને